તેનું નિવાસસ્થાન છે અને રૂક્ષ્મણી લીલા જે રોડ પર આવેલું છે. પરંતુ આ દિવાળી બાદ ફરી એક વખત ક્યાંક ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આવ્યું છે અને મોરબીમાં આજે વહેલી સવારે ગામના જે ઉદ્યોગપતિ છે વહેલી સવારે 5:30 વાગ્યાથી ઇન્કમટેક્સની વિવિધ ટીમો દ્વારા અત્યારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોરબીમાં વહેલી સવારથી જ ઇન્કમટેક્સના દરોડા છે તે હાથ ધરવામાં આવ્યા છે. જે પ્રકારે કહી શકાય કે તીર્થક ગ્રુપ દ્વારા જે રીતે વહીવટ કરવામાં આવતો હતો તેને લઈને વહેલી સવારથી જ ઇન્કમટેક્સ છે તે ત્રાટકી છે. અને હાલ કહી શકાય કે જે રૂક્ષ્મણી વિલા જે જીવરાજભાઈ ફુલતરિયા જે તીર્થક ગ્રુપના મોભી છે તેમના ઘરે પણ ઇન્કમટેક્સની ટીમ છે તે ત્રાટકી છે. અંદાજિત કહી શકાય કે 70 જેટલી જે ટીમો છે તેમના દ્વારા કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ આ દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. જે પ્રકારે તેમના ઘર હોય, ઓફિસ હોય કે પછી જે ફેક્ટરી હોય, તમામ જગ્યાએ જે ઇન્કમટેક્સ છે તે અત્યારે ત્રાટકી છે. પોલીસનો બંદોબસ્ત છે તે પણ સાથે રાખવામાં આવ્યો છે. અને આ પોલીસના બંદોબસ્ત વચ્ચે કહી શકાય કે ઇન્કમટેક્સ છે તે સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યું છે. હાલ કહી શકાય કે જે તીર્થક ગ્રુપ છે તે તીર્થક ગ્રુપ પેપર મિલનું વ્યવસાય છે તે કરી રહ્યા છે. અને તેની સાથે બાંધકામ કન્સ્ટ્રક્શન સાથે પણ આ જે તીર્થક ગ્રુપ છે તે જોડાયું છે. પોલીસના બંદોબસ્ત સાથે 70 જેટલી જે ટીમો છે તે એકી સાથે વહેલી સવારે 5:30ના અરસાની અંદર ત્રાટકી છે. અને હાલ કહી શકાય કે અલગ અલગ જગ્યાએ જે તીર્થક ગ્રુપનું જે વ્યવસાય આવેલો છે ત્યાં સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. અને મોટા પ્રમાણમાં કહી શકાય કે જે સાહિત્ય હોય કે પછી ડિજિટલ સાહિત્ય હોય તમામ કબજે કરવાની વાત છે તે સામે આવી રહી છે. અને હાલ જે પ્રકારે કહી શકાય કે 5:30ના અરસાની અંદર જે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે પણ હજુ પણ યથાવત છે તે યથાવત જોવા મળી રહી છે. નમસ્કાર.